मदेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभू सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। वंशी विभूषित करान्नवनीरदाबाद पीताम्बरादरुणबिम्बफलादरुष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। वागर्ताविव सम्पृक्तो वागर्तापतिपतये जगत्पितरो वन्दे पार्वती परमेश्वरो। श्रीरामचन्द्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। श्री द्वारिकाधीश की जय। भागवत भगवान की जय। सुखदेव जी महाराज की जय। सद्गुरुदेव की जय। किरण छोड़ जी महाराज की जय। श्री रघुराम जी महाराज की जय। श्री रणमुक्तेश्वर महादेव की जय। दिलेश्वर महादेव की जय। खोड़ियार मात की जय। महाकाली मात की जय। सिद्धेश्वर महादेव की जय। सनातन धर्म की जय। पितृनारायण देव की जय। गौ माता की जय।
નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ મધુર મધુર નામ સીતારામ સીતારામ 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 મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ 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 सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम राधे श्याम राधे श्याम मधुर मधुर नाम राधे श्याम 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 मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम सीताराम मधुर
મધુર નામ સીતારામ સીતારામ. તાલી 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 બોલ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ 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 જય સીતારામ. સીતારામ 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 સીતારામ. સીતારામ 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 જય સીતારામ. સીતારામ 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 સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર સીતારામ સીતારામ. મધુર મધુર નામ 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 સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. રાધે શ્યામ રાધે શ્યામ. રાધે શ્યામ રાધે શ્યામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. રાધે શ્યામ રાધે શ્યામ. રાધે શ્યામ રાધે શ્યામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. वटस्य पत्रस्य पुटेशयनं बालं मुकुन्दं मनसा स्मरामि. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. जिहवे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवेति. વિકરે તો કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ. तजादिकं मोहवशाद्वोच गोविन्द दामोदर माधवेति. ગૃહે ગૃહે ગોપવદો કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા. ते निश्चितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति. જીહવે સદે
જ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતી સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસને ઇદમેવ જપ્યમ ગોવિંદ દામોદર માધવેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પિબસ્વ પ્રીતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી સુકોવાચ સત્રાજીત સ્વતનયા કૃષ્ણાય ક્રોતકિલ્બિષ સંયંતકેન મણિના સ્વ યમુદમ્ય દંતવાન. પરબ્રહ્મ પરમાત્માની પરમ પવિત્ર અને પાવન કથામાં દરેક શ્રોતાના હૃદયમાં બિરાજતા પ્રભુને મારા વંદન. સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. ગઈકાલે બીજા સત્રની એક કથામાં ભગવાન કૃષ્ણચંદ્રએ રૂક્ષ્મણીજીનું એ હરણ કરી અને માધવપુર ઘેડમાં એમના એ લગ્ન એ સંપન્ન થયા છે. ભગવાનના લગ્ન સંપન્ન થયા બહુ જ સમય સુધી માધવપુરમાં પ્રભુ રોકાણા છે અને પછી નગરના નગરજનોને કહ્યું કે હવે મને મારું દ્વારકા નગર યાદ આવે છે. એ સમયે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજીને લઈ અને દ્વારકામાં પહોંચ્યા છે. પણ પ્રભુ વિચાર કરે છે કે હું આ રૂક્ષ્મણીજીનું હું હરણ કરીને તો જાઉં છું, પણ હવે મને ઘરમાં આવવા દેશે કે નહીં, આવું પ્રશ્ન બને ને. પ્રભુ વિચાર કરે કે કદાચ આ દેવી મારા માતા પિતાને કદાચ ન ગમે, અથવા તો કદાચ એમ કે તું લગ્ન એકલો એકલો કરીને લઈને આવે છે તો હવે અહીંયા તારે રહેવાનું નથી. એટલે કૃષ્ણ મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ મા મને આવવા દેશે કે નહીં. એટલે જરા દેવીને કહ્યું કે દેવી તમે અહીંયા ઊભા રહો,
હું જરાક વાતાવરણ જરાક જાણી લઉં, કેવું વાતાવરણ છે. અને એ સમયે દ્વારકાધીશ દ્વારકા નગરમાં પહોંચ્યા છે. દ્વારપાળો પાસેથી, ગુપ્તચરો પાસેથી એ માહિતી લીધી છે. માને મળ્યા છે, માને નમસ્કાર કર્યા છે, ચરણ સ્પર્શ કર્યા છે. અને પછી ધીમેથી કીધું, માં એક વાત કરું તને? માં, મેં તને પૂછ્યું નથી, પણ એક કન્યાની સાથે મેં લગ્ન કરી અને હું અહીં લઈ આવ્યો છું. જો તું કે તો હું લઈ આવું. કૃષ્ણએ થોડાક પાછા નીતિમાં નિપુણ, અને એને કારણે ભગવાન કૃષ્ણ એ દ્વારકાધીશ સાક્ષાત માની પાસેથી રજા લે છે. અને માની પાસેથી રજા લીધી. માએ કીધું, અરે બેટા ક્યાં છે? તો માં તો રાજી થઈ ગયા. અરે માં, હમણાં જ લઈને આવું છું. અને એ સમયે ભગવાન કૃષ્ણ દેવી પાસે આવ્યા છે અને દેવીને કહ્યું છે, દેવી ચાલો, હવે તો આપને મંજૂરી મળી ગઈ છે, પણ આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે નીતિમાં જો કોઈ આગળ હોય તો એ તો કૃષ્ણ છે. આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાન અંજનેય. જ્યારે જ્યારે તમારી પર આપત્તિ આવે, સમાજની વચ્ચે, કુટુંબની વચ્ચે, રાષ્ટ્રની વચ્ચે, નગરની વચ્ચે, અને એ સમયે તમારે કોને યાદ કરવાના છે? આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે, રામને યાદ કરવાના છે. આપત્સુ રામ સમરેશુ ભીમ. પણ જ્યારે નક્કી થઈ જાય કે હવે યુદ્ધ જ કરવાનું છે, ધીંગાણું જ થવાનું છે, તો એ સમયે તમારે ભીમને યાદ કરવા પડે. દાનેશુ કર્ણશ્ચ. જ્યારે તમે દાન કરો અને ત્યારે સૂર્યપુત્ર એ કર્ણને યાદ કરવાના. ખબર હોવા છતાં એની પાસે જે હતું, કવચ અને કુંડળ હતું, એને ખબર હતી કે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને ઇન્દ્ર મહારાજ મારી પાસે આવ્યા છે, અને છતાં કર્ણએ રાખ્યું નથી, એને આપી દીધું છે. એને ખબર હતી કે જો મારી પાસેથી આ સૂર્યનારાયણે આપેલું કવચ અને કુંડળ ચાલ્યું જશે એટલે હું આ યુદ્ધમાં હારી જવાનો છું. પણ ક્યારેક અનુકૂળતા હોય ત્યારે વાંચન કરજો. મહાભારતમાં કૃષ્ણ ક્યારેય રેડા નથી, પણ એક વખત કૃષ્ણના નેત્રમાંથી આંસુ પડ્યા છે. વારંવાર સમજાવે છે દાનવીર કર્ણને કે કર્ણ, તે જેની સાથે મિત્રતા કરી છે ને એ ધર્મને ધારણ નથી કર્યો, એને તો અધર્મને ધારણ કર્યો છે. અને છતાં કર્ણએ તો નક્કી કર્યું છે કે હું મારા મિત્રને જ સાથ આપીશ. એને ખબર હતી કે આ યુદ્ધમાં આપણે હારી જવાના છીએ. અને એ સમયે ઇન્દ્ર મહારાજે બ્રાહ્મણનું રૂપ લઈ અને કર્ણ પાસે આવે છે. કર્ણને પાસે આવીને કહે છે કે તમે મને દાન આપો. તો કે તમે માગો કે તમારું કવચ અને કુંડળ મને દાનમાં આપો. એટલે કર્ણે રાખ્યું નથી, આપી દીધું છે. અને એ કર્ણ જ્યારે સંગ્રામમાં હારી જાય છે, પોતાના શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે, અને એ સમયે કૃષ્ણના નેત્રમાંથી ટપક ટપક આંસુ પડે છે. અને આ દ્રશ્ય જ્યારે અર્જુને જોયું તો અર્જુન પ્રભુ નજીક જઈને કહે છે કે હે કૃષ્ણ, હે પ્રભુ, તમારા નેત્રમાં અત્યારે જળ. એ વખતે કૃષ્ણ કહે છે કે હે અર્જુન,
આ પૃથ્વીની અંદર ઘણા બધા મારા મિત્રો છે, ઘણા બધા દાનવીર થશે અને હતા ખરા, પણ કર્ણ જેવો કોઈ દાનવીર નહીં થાય. અને એ વખતે કૃષ્ણના નેત્રમાંથી ટપક ટપક આંસુ પડે છે. એમાં પછી તો ઘણી બધી એ કથા આગળ છે. પછી એને સોનાના દાન જ બધાને આપ્યા છે, બધાને સોનાના દાન આપ્યા છે. અને પછી એ સ્વર્ગમાં જાય છે. તો સ્વર્ગમાં એના જ્યારે ભોજન કરવાનો સમય આવે ત્યારે એના થાળીમાં એ સોનાના કટકા મૂકે છે દેવતાઓ. અને જ્યારે એના થાળીમાં સોનાના કટકા આવ્યા અને એ સમયે કર્ણ દેવોની સામે જોવે છે કે આપની કૃપાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ, કારણ મેં પૃથ્વી ઉપર દાન આપ્યું છે. મેં બધાને સોનાના દાન આપ્યા છે. અરે એટલું જ નહીં, દાને સુકર્ણશ્ચ નયેશુ કૃષ્ણ. હે પ્રભુ, આપની કૃપાથી પૃથ્વી પર હજી પણ મને બધા યાદ કરે છે. અને જ્યારે આ પ્રમાણે કર્ણે કહ્યું ત્યારે સ્વયં ભગવાન કહે છે કે હે કર્ણ, તમે બધાને દાન આપ્યું હશે, ખૂબ જ દાન આપ્યું હશે. તમે સોનાના બધાને દાન આપ્યું, તમે કવચ આપી દીધું, તમે કુંડળ આપ્યું, પણ તમે કોઈને અન્નનું દાન કર્યું નથી. અને હે કર્ણ, તમે એ અન્નનું દાન નથી કર્યું ને, એને કારણે તમને અત્યારે તમારા થાળમાં, તમારી થાળીમાં અમે તમને સોનાના એક કટકા આપ્યા છે. એટલું બધું મહત્વ છે દાનનું. અને એમાં સૌથી મોટામાં મોટું જે દાન હોય તો એ છે અન્નદાન. અને જ્યારે અન્નદાન એવો શબ્દ યાદ આવે એટલે મને આ જગતનો એક ખેડૂત મને યાદ આવે. અને જ્યારે જગતનો ખેડૂત યાદ આવે અને ત્યારે મને બધા જ બ્રાહ્મણો જ્યારે બપોરના સમયે જ્યારે ભોજન કરે એટલે ત્યારે સૌ પ્રથમ પોતાના હાથમાં જલ રહેશે. જલ લઈ અને કહે છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર. હે પ્રભુ, આપની કૃપાથી અમારા થાળીમાં અન્ન આવ્યું છે. આજે સાક્ષાતમાં અન્નપૂર્ણ આવ્યા છે. પરંતુ હે પ્રભુ, જેના ખેતરમાંથી આ અન્નનો દાણો આવ્યો હોય ને, એના સંતાનો ક્યારેય દુખી ન થાય. અને એના માટે, એટલા જ માટે આપણા ઋષિ મુનિઓ આખા વિશ્વના જેટલા ખેડૂત પુત્ર હોય એને તાત કીધો છે. આ જગતનો તાત છે. તાત એટલે પિતા. આખા વિશ્વની અંદર જો કદાચ કોઈ અન્ન ન વાવે તો માણસ, પશુ, પક્ષીઓ, ગાય, બળદ આ બધા દુઃખી થઈ જાય. પણ આપણા ઋષિ મુનિઓની એ પરંપરાઓ છે. અને હા, તમે જ્યારે ભોજન કરવા માટે બેસો, કાંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ ખાલી બે હાથ, પછી કદાચ વાડીએ તમે ભાત ખાતા હો, વાડીએ કામ કરતા હો, તમે કદાચ ઘરે હો, પણ ત્યારે તમારા થાળમાં જે પીરસાય, કાંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ બે હાથ જોડી અને અન્નપૂર્ણા માતાને પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા, હે પ્રભુ, હે જગત જનની, હે અન્નપૂર્ણા માં, આ વિશ્વની અંદર ક્યારે કોઈ ભૂખ્યો સુવે નહીં. આ છે અન્નદાનનું મહત્વ. નયેશ કૃષ્ણ. અને નીતિઓમાં જ્યારે તમારે કંઈક રાજકારણ કરવું હોય, જો કે મારે રાજકારણ લઉં, નામ લઉં એટલે સીધી ચૂંટણી યાદ આવી જાય, પણ આપણે કોઈ પક્ષપાત, કોઈનો પક્ષપાત આપણે લેવાનો નથી. પણ તમે જ્યારે રાજકારણ કરો અને ત્યારે તમારે કૃષ્ણને યાદ કરવા પડે, કારણ કે નીતિ એની પાસે શીખવી પડે. એને માટે તમારે મહાભારત વાંચવું પડે. અને મહાભારતના એ યુદ્ધમાં ભગવાન છે ખરા અને છે નહીં, કારણ કે તો નીતિ માટે નિપુણ હતા. એની વ્યૂહરચના, એનું મેનેજમેન્ટ. સજ્જનો, ઘરમાં 5 વ્યક્તિ રહેતા હોય ને, અને 5 વ્યક્તિ માટે આપણે ઘરે જ્યારે વ્યવસ્થા કરીએ ને,
અને ત્યારે બહેનોને ખબર પડે કે આ બધું બહુ અઘરું છે. એમ અહીં કઈ એવું ભગીરથ કાર્ય થતું હોય અને એ ભગીરથ કાર્યમાં બધા જ એ સ્વયંસેવકો, સેવકો, નાના બાળકો, માતાઓ આ બધા સમય પ્રમાણે આપણે બેઠા હોય ત્યાં જલ આવી જાય, ત્યાં ચા પાણી આવી જાય, ઠંડુ આવી જાય. પણ એ મેનેજમેન્ટ બહુ અઘરું છે. અને એ માટે જે મેનેજમેન્ટ કરતો હોય એને બહુ સરળ રહેવું પડે છે, સાવ સરળતા રાખવી પડે અને બધાને પ્રેમથી બધી વ્યવસ્થા કરવી પડે છે. કારણ કે આપણું છે આ. અને જ્યાં સુધી આપણે એવું નહીં સમજીએ કે આપણું નથી, મારું છે, એટલે આપણે બધા હેરાન થાય છે. અને એ જ હજી પણ પરંપરાઓ છે. આપણા જે પટાંગણમાં બેઠા છીએ એ રણછોડજી મહારાજના સાનિધ્યમાં કે કંઈક નવું કાર્ય નક્કી થાય એટલે પેલા જ એ રણછોડજી મહારાજ પાસે, બાપા પાસે પેલા એ મંજૂરી લેવામાં આવે છે, રજા લેવામાં આવે છે. તો અહીં બતાવ્યું છે ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલને શું. તમે જ્યારે કંઈક પ્રતિજ્ઞા કરો, કેવી પ્રતિજ્ઞા કે આજથી અમે અમારા મુખમાં કોઈ દિવસ સોપારી, તમાકુ, બીડી, બેનો બજર તો રહી નથી હવે, અમે કોઈ દિવસ આ બધા પદાર્થોથી અમે દૂર રહેશું. આવી જ્યારે તમે પ્રતિજ્ઞા કરો ત્યારે તમારે ભીષ્મને યાદ કરવા પડે છે. અને ત્યારે ભીષ્મને યાદ કરવા પડે. અને વિક્રાંતકાર્યેષુ ભવાન અંજનેય. અને જ્યારે તમારે કંઈક પરાક્રમ કરવું હોય, તમને કદાચ ખબર પડે કે અમારાથી કદાચ કામ નહીં થાય, પણ તમારે સાહસ કરવું પડે. અને તમારે જ્યારે સાહસ કરવું પડે ત્યારે તમારે અંજનીના જાયા કોણ? બજરંગ બલી હનુમાનજીને, મહારાજને યાદ કરવા પડે છે. તો અહીં નીતિમાં નિપુણ એવા કૃષ્ણએ એવી રચના કરી કે ધીમેકથી મા પાસે જઈ અને માની રજા લઈ લીધી, બધું જ જાણી લીધું. અને માએ કીધું, અરે લાલા, તું એક દીકરીને પરણીને લગ્ન કરીને અહીંયા આવ્યો છો, અરે જલ્દી આવી જા, અરે અહીંયા હગાઈઓ થતી નથી. બહુ સારું કર્યું, આવી જા, જલ્દી આવી જા. અને પ્રેમથી માતા દેવકી એનું સ્વાગત કરે છે, એને પોખે છે, એની આરતી ઉતારે છે. કોની? સાક્ષાત લક્ષ્મીજી આવ્યા છે. દેવકી માતા રાજી થઈ ગયા છે. હવે મારે આજથી કાંઈ કામ કરવું પડશે નહીં. હવે દરરોજ મારી એ સેવા એ મારી વહુ કરશે. પણ હવે અત્યારની મને ખબર નથી. હવે વહુ કરે કે સાસુ કરે, એના મમ્મી કરે કે વહુ કરે, ચરણની સેવા કરે, પણ આમાં કઈ નક્કી નહીં ભાઈ. પણ આપણે આ મોણપરીની વાત નથી કરતો, હું બહારની વાત કરું છું. તો અહીં ભાગવતકાર કહે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજીનું હરણ કરી માધવપુરના એ ગામમાં, એ નગરમાં એ લગ્ન સંપન્ન થયા, દેવકી માતા એનું સ્વાગત કર્યું છે. અને આમ કરતા કરતા ભગવાન પોતાનું દાંપત્ય જીવનમાં ભગવાન સંસાર સાગરમાં એ પ્રવેશ કરે છે. ધીમે ધીમે સમય પસાર થતો હતો. ભગવાને શિવજી એક વચન આપ્યું હતું. કોને? તો કે કામદેવને. ભગવાન શિવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું છે અને ત્રીજું નેત્ર ખોલ્યું એટલે કામને ભસ્મ કરી નાખ્યો. પણ કામની એ પત્ની એ ભગવાન શિવ પાસે વિનંતી કરે છે અને ભગવાન શિવ એને એક વચન આપે છે કે જ્યારે પૃથ્વી ઉપર ભગવાન કૃષ્ણ પ્રગટ થશે અને કૃષ્ણ અને રૂક્ષ્મણી દ્વારા એને એક પુત્રની પ્રાપ્તિ થશે અને એ જે પુત્ર સ્વરૂપે હશે એ સાક્ષાત કામદેવનો બીજો અવતાર, એટલે કે બધા એમને પ્રદ્યુમનથી ઓળખશે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ
એક વખત પોતાના દ્વારકા નગરમાં મંત્રીઓની સાથે મંત્રણા કરતા હતા. એવામાં જ કોઈ સમાચાર લઈને આવ્યું કે અહીં આપણા જ આ નગરમાં અને આપણા જ એ પરિવારમાં એક યાદવ પાસે, એટલે કે સત્રાજીત નામનો યાદવ છે, એની પાસે એક સમયંતક નામનો મણી છે. અને જ્યારે ભગવાન કૃષ્ણને ખબર પડી, અને હવે સાંભળજો, એ સમયંતક નામનો જે મણી છે ને એ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી એ સત્રાજીતને મળ્યું છે. અને એ મણી દરરોજ 8 ભાર સોનું એ સત્રાજીતને આપે છે. હવે બરોબર આપણે જરાક હિસાબ કરીએ. 8 ભાર, દરરોજનો 8 ભાર, એમાં એક ભાર બરાબર 20 તોલા, એટલે 20 ગુણ્યા 8 કરો એટલે કેટલા થાય? 8 દુને 16, પાછળ એક મીંડું, એટલે 160 તોલા. હવે તોલાનો ભાવ તો તમને ખબર જ છે, 75,000 કે 80. તો દરરોજનો એ 8 ભાર સોનું મળે છે. અને આ વાત ભગવાન કૃષ્ણને ખબર પડી, અને કૃષ્ણ પોતાના મંત્રીઓની સાથે સત્રાજીતના એ ઘરે જાય છે. અને ઘરે જઈને કહે છે, વિનંતી કરે છે, હે સત્રાજીત, તમારે ત્યાં આ સમયંતક નામનો જે મણી છે એ મને એવું લાગે છે કે આ મણી એ ખરેખર રાજના દરબારમાં શોભે. એને તો વિનંતી કરી છે. અને જ્યારે આ પ્રમાણે વિનંતી થઈ અને એ વખતે સત્રાજીતે ના પાડી છે કે હે કૃષ્ણ, એ હું તમને નહીં આપું. છતાં વિનંતી કરી છે અને છતાં એણે ના પાડી છે. તો કૃષ્ણ કહે તો કાંઈ વાંધો નહીં. કૃષ્ણ પોતાના રાજમહેલમાં ગયા. અને આ બાજુ એક વખત એવું બને છે કે સત્રાજીતનો ભાઈ પ્રસેન એ મુરગિયા રમવા માટે વન તરફ જાય છે. અને બરોબર વન તરફ જાય છે અને રમતા રમતા મુરગિયાની સાથે એ રમત રમે છે. જો અહીં જરા આપણે સમજીએ, મુરગિયા રમવા જવું એટલે કઈ મુરગલાઓને મારી નાખવાની વાત નથી. આપણે એવું સમજીએ કે મુરગલા રમવા જાય રાજા એટલે મારી નાખે, નહીં. એ સમયના રાજાઓ તો બધા જ બહુ નીતિવાળા હતા, ભક્તિવાળા હતા, સમર્પિત હતા, શ્રદ્ધાવાળા હતા. પણ એ જ્યારે મુરગિયા રમવા માટે જાય છે ત્યારે બરોબર મુરગલાઓ આ પૃથ્વી ઉપર કૂણું કૂણું ઘાસ ખાતા હોય, એટલે કે હરણ. અને હરણ છે ને એ એક ભયભીત પ્રાણી છે, સતત ભયમાં ને ભયમાં એ રહે છે. અને એના મસ્તક ઉપર રહેલા જે બંને કાન છે, અને એ કાન એ સતત આમ હલતા હોય છે. અવાજની દિશામાં એ સતત એના કાન એ રાખે છે. અને એ સમયના રાજાઓ જ્યારે મુરગિયા રમવા જતા ત્યારે પોતાના ધનુષ્યમાંથી એ બાણ છોડે, પણ એ એવી રીતે છોડે કે મુરગલાને કાંઈ થાય નહીં, પણ એના બંને કાનની વચ્ચેથી એનું એ બાણ છે એ પસાર થઈ જાય. અને આ એક પ્રકારની રમત હતી. હવે એ પ્રસેન એને એક દિવસ વિચાર આવ્યો અને એણે શું કર્યું, સમયંતક નામનો જે મણી હતો એણે પોતાના કંઠમાં પહેરી લીધો. અને કંઠમાં પહેરી અને એ મુરગિયા રમવા જાય છે. અને મુરગિયા રમતા રમતા એને એક હિંસક પ્રાણી મળ્યું. અને હિંસક પ્રાણીએ એ પ્રસેન ઉપર આક્રમણ કર્યું. એની સાથે એને ઘણા સમય સુધી એને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. પણ છતાં એ પ્રસેન હારી ગયો. અને હારી ગયો એટલે જે હિંસક પ્રાણી હતો એ પોતાના શક્તિ દ્વારા, પોતાના નહોર દ્વારા, પોતાના નખ દ્વારા એ પ્રસેનને જે શરીર હતું એ આખું વીખી નાખ્યું. અને એ સમયે બરોબર રામા અવતારના
જામવાન એટલે કે રીછ ત્યાંથી પસાર થયું. બરોબર એ પસાર થયું ને ત્યારે પ્રસેનનું શરીર ત્યાં પડેલું હતું. વસ્ત્ર અને જે કાંઈ ધારણ કર્યા હતા એ બધું આડાહવડું વિખાઈ ગયું હતું અને એની બાજુમાં આ સમયંતક નામનો મણી પડ્યો હતો. એટલે એ જામવાને એ રીછે એ મણી લઈ અને એને એમ થયું કે મારા સંતાનો મારી દીકરીઓ આનાથી રમશે. એટલે એ લઈ અને એની ગુફામાં લઈ ગયો. અને આ તરફ સત્રાજીતે એવું નક્કી કરી લીધું કે મારો ભાઈ મૃગિયા રમવા માટે ગયો છે. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, એના કોઈ સમાચાર નથી. પોતાના સૈનિકોને તૈયાર કર્યા અને સૈનિકોને તૈયાર કર્યા અને અહીંયા તપાસ કરી તો એ સમયે માત્ર એના વસ્ત્ર મળ્યા છે, નથી એનું શરીર મળ્યું, નથી સમયંતક નામનો મણી મળ્યો, કાંઈ મળ્યું નથી. સત્રાજીતને ખબર પડી, તપાસ કરી તો ત્યાં રુધિરના એટલે કે લોહીના જ્યાં 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 ચિહ્ન હતા ત્યાં જતા 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 તપાસ કરતા કરતા ખબર પડી પણ એના કોઈ સમાચાર મળ્યા નથી. અને હવે એ ચોરીનો આરોપ સત્રાજીતે નક્કી કર્યું કે આ કૃષ્ણની જ કંઈક પરાક્રમ છે, કૃષ્ણની જ કંઈક નીતિ છે, એણે જ મારા ભાઈનું એ હત્યા કરી નાખી છે, એને જ મરણનો દંડ આપ્યો છે. અને જે સમયંતક નામનો મણી છે ને એ દ્વારકાધીશના એ રાજમહેલમાં છે. એને આરોપ કોની ઉપર મૂક્યો? કૃષ્ણ ઉપર. દેવી ભાગવતમાં કથા આવે છે, એક દિવસ અનાયાસ ભગવાન કૃષ્ણચંદ્ર આકાશ મંડળમાં જોતા હતા અને આકાશ મંડળમાં જોતા જોતા બરોબર એની દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડી છે. ચંદ્ર પર દ્રષ્ટિ પડીને બરોબર તે દિવસે ભાદરવા મહિનાની અંજવાળી ચોથ હતી. દેવી ભાગવતમાં એવું બતાવ્યું છે કે જે ભાદરવા મહિનાની અંજવાળી ચોથના દિવસે જે વ્યક્તિ ચંદ્રદેવના દર્શન કરે ને એની ઉપર ચોરીનો આરોપ આવે. કૃષ્ણએ તો ચોરી પણ કરી નથી, પણ અનાયાસે એને ચંદ્ર દર્શન થયા અને બીજે દિવસે એવા સમાચાર મળ્યા. બધા નગરના નગરજનો વાતો કરે છે. કઈ વાત? એક જ વાત કે સમયંતક નામનો મણી એ કૃષ્ણએ ચોરી લીધો છે. પોતાના ગુપ્તચરો માહિતી લઈને આવ્યા છે. ભગવાન કહે છે કે નહીં, આપણા રાજના ખજાનામાં તો છે નહીં. પોતાના સૈનિકોને સાથે લઈને તપાસ કરે છે, વનમાં જાય છે અને વનમાં ગયા તો ખબર પડી કે અહીંયા પ્રસેન સત્રાજીતનો ભાઈ મૃગિયા રમવા માટે આવ્યો હતો અને કોઈ હિંસક પ્રાણી દ્વારા એનું મરણ થયું છે. પોતાના સૈનિકોને આજ્ઞા આપી છે, તપાસ કરો કે આ મણી ક્યાં છે. અને આમ કરતા કરતા ભગવાન કૃષ્ણના એ દૂતોએ એવા સમાચાર આપ્યા કે વિશેષ તો ક્યાંય નથી, પરંતુ અમને જાણવા મળ્યું છે કે એક ગુફાની બાજુ થોડા થોડા માંસના કટકા અને વસ્ત્રના કટકા પડ્યા છે. કૃષ્ણ સ્વયં ત્યાં જાય છે. સૈનિકોને કહ્યું, તમે અહીં ઊભા રહો, હું આ ગુફામાં પ્રવેશ કરું છું. અને ભગવાન કૃષ્ણ એ ગુફામાં ગયા અને બરોબર ગુફામાં ગયા ત્યાં દૂરથી એણે